પિતાનું વાક્ય બોલું છું. મહાત્મા ગાંધીજી કહેતા, આજના વિદ્યાર્થીઓને પુસ્તકના ઢગલામાં એવું મથ્યા રહેવું પડે છે કે તેમનો શ્વાસ રૂંધાવા લાગે છે. હવે સાંભળજો, જો મારું ચાલે તો તેમાંથી મોટા ભાગના પાઠ્ય પુસ્તકો રદ કરી નાખું અને એવા લખાવું કે જેમનો ગૃહસ્થ જીવન સાથે સંબંધ હોય. આ ગાંધીજીનો સેન્ટેન્સ છે. ગાંધીજી કે એક પણ એજ્યુકેશનનું પુસ્તક સંસાર વ્યવહારમાં કામ લાગે એવું નથી. તકલીફ આ છે, પરિવારમાં ઝઘડા થાય ત્યારે આ પુસ્તકો કામ લાગતા હશે યાર. બરાબર છે, એ જીવન નિર્વાહ માટે છે અને બીજું જીવન ઉદ્ધાર માટે શીખો. પેલું પેટ માટે કરવું જ પડે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ખોટા નથી, પણ સાથે સંસ્કાર લક્ષી પણ તાલીમ આપવાની છે. હમણાં સુરતમાં મેં કથા કરી, કમિશનર ગેહલોત આવ્યા હતા, અનુપસિંહ ગેહલોત આઈપીએસ, એની સાથે કરણરાજ વાઘેલા આઈપીએસ, બે જણા બેઠા હતા. તો મેં સાહેબને પૂછ્યું, તો સાહેબ તમારા ઘરમાં તમારો છોકરો ધમાલ કરે કે છોકરાનો છોકરો ધમાલ કરે કે ઘરવાળા ઝઘડો કરે તો કઈ કલમ લગાવવાનો? આઈપીએસ ને પૂછ્યું જાહેરમાં જ. તો મેં કલમ લગાવાય? મને કે ના લગાવાય. કલમ લગાવવાથી કામ થાય કે મલમ લગાવવાથી? મેં કે મલમ 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 મલમ. આ બધે કલમ ના લગાવાય, અમુક જગ્યાએ મલમ લગાવવા પડે. આ માનવ ઉત્કર્ષ એટલે કલમ ક્યાં લગાવાય અને મલમ ક્યાં લગાવાય એનો ભેદ ખબર પડે. સગા બાપ સાથે કલમ